રાધે કેમ છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. અમારે સવાર પડે ગયું, મારે કંઈ જવાનું હોય વહેલું ને અમે બનાવ્યું મગનું પાણી. કાલે મગ બાફ્યા હતા તો મગનું પાણી બનાવ્યું તો અટાણે પીએલી હું. થોડાક મગ વઘાર્યા તો એ ભેગા લેતી જાય હું, અને ભાત કાલુના પડ્યા તો બસ એવું હે. અને આજ વહેલી ઉઠી હતું, અડધી કલાક કંઈ એક્સરસાઇઝ કરી 30 મિનિટ અને હેવ નાહી ધોઈને તૈયાર થઈ ગયું. એ બેનને મોડું જવાનું હોય, મારે વહેલું જવાનું હોય તો હમણાં થોડીક વારમાં હું નીકળી જાય. કાલે મેં મારો કબાટ હમો કરી લીધો, ફ્રીજ હમું કર્યું. કાલે બપોર પછી નવરી હતી તો અને ઘણું બધું કર્યું. તો સારું, મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી કામ ઉપર નીકળી ગઈ કેમ કે મોડું થઈ ગયું જો કે કેટલા જો ટિફિન ભરવાનું, પાણી ભરવાનું, ચાય ભરવાની, આખા દીનું બધું પ્રિપેર કરવાનું અને ઉઠવામાં તો ઓલરેડી મોડું થઈ જ જાય, તમને ખબર જ છે. તો ફટાફટ બધું ભર્યું કર્યું અને જો હવે નીકળી 8 વાગે પૂગવાનું હતું, 7:45 થઈ ગયા. અડધી કલાક હાલે ને થાય, પણ હાલે ને જાય 15 મિનિટ આગળ પાછળ થાય, નો પ્રોબ્લેમ, કંઈ ઇસ્યુ નથી. તો એ રીતના હે. બહુ અડધી કલાક થાય હાલે ને, એટલે બસ અહીં હાલવું જ પડે કેમ કે એ થોડુંક અહીં જંગલ બાજુ છે. હું દર વખતે જા ને એ સાઈડ તો ભેગું નથી થાય બસમાં. મારે થોડાક ટાઈમમાં હે ને મારે વિચાર છે કે હું હે ને સાયકલ લેલા, બિકોઝ કે મારે હાલે ને કામ વધારે છે. તો હાલવામાં બીજો કંઈ પ્રોબ્લેમ નથી. એક તો ઓલરેડી તડકા એટલા પડે અને બીજા નંબરમાં કે મારે ટાઈમે પૂગે જાય. અહીં સાયકલ હોય ને તો મારી પાસે પહેલાં હતી તો એક સાયકલ મારી સોરાઈ ગઈ અને એક વેસે નાખી, એટલે હવે વિચારા કે લેલા તો ટૂંકમાં હું ઘા પૂગે જાય. મારે એટલું વહેલા મોડું થાય ને તો સાયકલમાં 5-7 મિનિટમાં આગળ સાયકલ લે ને હું 7 થી 8 મિનિટમાં એ કામ ઉપર પૂગે જાય, પણ હાલે ને અડધી કલાક થાય. એટલે એવું હે, એટલે વિચાર કરા લેવાનો આવતા મંથમાં કાં ગમે ત્યારે લેલા. આજ એક વસ્તુ સારી છે કે તડકો નથી, તમે જોઈ શકો. ટૂંકમાં અહીં ઢાકલા જેવું વાતાવરણ છે તો હાલવાની આવે મજા. ટૂંકમાં એટલો કંટાળો નથી આવતો, ગરમી નથી થતી. હજી હાલીને એટલું છે, એટલી 10-12 મિનિટ હાલી, હજી 10-12 મિનિટ છે. ટ્રાફિક છે જો વાહન, આ તો હાઈવે નથી, સામે હાઈવે છે તો ના. સ્કૂલવાળા જતા હોય, નોકરિયાત જતા હોય, ટૂંકમાં બધા કામ ધંધાવાળા એટલે વધારે હોય. મને લાગે કે ઓલી બાઈનો ફોન આવવો હોય તો આવે કે 8 વાગે તું આવવાની હતી, બદલે કેટલા વાગે ગયા. તો આપણી સાંભળે લેવાનું, બહુ તો સોરી કે દેવાનું. આવી જો આપણી સ્કૂલ બસ ન હોય ને, ના આવી વાન હોય. કોઈ સ્કૂલ માટે પછી આ ડોહાનું ઓલું હોય હોસ્ટેલ જેવું, એમાં ટૂંકમાં બેતાવત કહે, એમાં બધા ડોહા હવારી જાય, અમુક કલાક સુધી ના રહીએ, તો ના એ લોકોને ખાવાનું આપે, પછી નવી ગેમો રમાડે. પછી બધા ડોહા જોઈએ, ટૂંકમાં કોઈ મગજ વગરના, મગજવાળા, એના બધાને અલગ અલગ ઓલા હોય. તો એવી રીતના હોય અહીં ઇઝરાયલમાં કે ટૂંકમાં ડોહા માઇન્ડ એક્ટિવ રહે. હાલો, કોઈને જમવું હોય તો બપોરા કરવા. જો આમાં મગનું શાક છે, વાલનું શાક છે, ભાત છે અને આમાં છે મસાલાવાળી છાશ. તો મારે છે ને જો આ એક ઘરનું કામ પતે, હું એવા ઘરનું હે એટલે હું ખાઈને પછી પાછી સડા
એટલે મસ્ત આપણી કાયમ માટેની જે જગ્યા છે ગાર્ડન, જ્યાં ગાર્ડન હે મસ્ત. આજ પવન બહુ હે તે આ વાણામાંથી બેઠી. તો કોઈને જમવું હોય તો આવે જાવ. મને લાગી ભૂખ, કેમ કે સવારે મેં ખાલી મગનું પાણી, મગ બાફેલું હતા થોડાક ને મગનું પાણી હતું એ જ પીધું હતું. પાછું કંઈ ખાધું હે નહીં. કોફી પીધી હતી હા. મને લાગી ભૂખ તો મેં કીધું ખાઈ લા, પછી આપણી પાસે બીજા કંઈ મિસળીએ. આજ ગરમી કે ને તો વાવડો હોય એટલી મજા આવે. કોઈ નથી, કારો કાગડો નથી દેખાતો આમાં કાંઈ. પલાય પલાય સુધી સારું હે નથી દેખાતો. નકર કે આ કાં એઠી બહેન ખાતી છે. ટૂંકમાં આ કોઈ ન ખાય, આપણી ઇન્ડિયામાં હાલે બધું. હું આવે ગઈ બીજે ઘેર કામ કરવા. બીક લાગે એવું હે હાસા જેવું જ. તો મારે એક આ રૂમ હે દેખાડો, પછી એક અહીંયા રૂમ હે. આવી રીતના બધા પડ્યા હોય. એક આ બાથરૂમ હે, એક આ રૂમ હે અને એક આ રૂમ હે. અને ટાયા હે નાના નાના, એટલે અને એક અહીંયા હે મશીન ને કપડાં સુકવવાનું ધોવાનું. ને બાકી આ ફ્લોર હે અને પછી અહીંયાથી નીચે જવાનું હે. અને એક અહીંયા બાથરૂમ હે. તો એટલું હે ને નીચે હોલ, રસોડું ને એ બધું હે. બધું કરવાનું હે. તો હું સ્ટાર્ટ કરી આ રૂમથી. હેલો, જો હું ઘેર પૂગી આવી અને રાંધવાની કરા તૈયારી. આમાં હું કરા રવાના લોટનો શીરો, કેમ કે પડ્યો તો તમે કીધું ગળ્યું ખાવાની ઈચ્છા થઈ હતી. તમે કીધું હાલો કરી નાખીએ. તો એ રવાના લોટનો શીરો બનાવવા, રોટલા બનાવીને મૂકી દીધા. ઓલા બેન જે આવ્યા ને, હું આજ વહેલી 6:30 વાગે ટુકડી ફ્રી થઈ ગઈ હતી. પાછા મને મૂકે ગયા તો મારે હાલે નહીં, નેતા આવવું પડ્યું. તો એવું હે ખબર નહીં, દૂધવાળો કરા થોડોક એવો થાય. મેં કોઈ બનાવ્યો ને પહેલી ફેર ટ્રાય કરા એમાં હે કે નહીં. પાછું કે તમને કેવો બની હે ને એવો શાકે. રોટલા બને ગયા, ચટણી પડી, દહીં પડ્યું અને આથણા પડ્યા. અને જો ઓલી બેનને આવે ને રાજમાનું ક્યાં કંઈ પડ્યું તો એને કંઈ ખાવું હે તો બનાવ્યું. તો મને તો દહીં ને રોટલો ખાવાની ઈચ્છા હતી. જો એની કંઈ ઈચ્છા એ હે તો બનાવ્યું. બાકી હાલ હે એ આગળ આવવી જોઈએ. કંઈક કામ જવા ગઈ હતી તે મોડું થઈ ગયું. તો હાલો હું બનાવેલા. મારો લોટ હેકાઈ ગયો મસ્ત અને ખાંડ આમાં નાખી દીધી. અને આ દૂધ ગરમ કરવા મૂક્યું. દૂધમાં જ કરવો, પાણીમાં નથી કરવો. ખબર નહીં કેવો થાય. મને ખબર છે મારી મમ્મી હીરો બનાવતી ને તો મેં આ બહુ ખાતા. હેકલ લોટ ને ખાંડ મિક્સ કરેલો હોય ને નાના ઉતા ને તાર. ટ્રાય કરીએ, સારો બનશે તો ક્યારેક પાછો બનાવો. જો રોગોય ખાવાના. અમારો હીરો થઈ ગયો તૈયાર. ખબર નહીં કેવો બન્યો હોય. ભગવાનને થોડોક ધોરે દા અને પછી ખાવા બેહા. મારો હીરો થઈ ગયો તૈયાર. ખબર નહીં કેવો બન્યો હોય. ભગવાનને પહેલાં ધરે દઈએ અને પછી હું શાખા, કેમ કે ભગવાનને ધરવો જરૂરી છે. મારે જો ભગવાન હાટું મસ્તીની ડીશ ને થારી ને એ બધું છે. એટલે આપણે અહીંથી જ લેવાનું.
આમાં પાણી નાખી દઈએ. આપણે ખાઈએ તો આપણે વાહ લગન ભગવાન ખાય, બનાવીએ તો ભગવાનને દેવાનું, ન બનાવીએ ક્યારેક 2-2 3-3 દિન ખાઈએ એવું હે.